તો કેમ છો મિત્રો? જય માતાજી બધાને। જો આ સિરાવીને ચા પાણી પીને વાડી આવી ગયા હેવી। આજ રવિવાર છે, રવિવારનું નથી જો અમારા વાડીમાં જોઈ। પહેલેથી મેં નક્કી કર્યું હતું કે રવિવારે દુકાન બંધ રાખવી ને એટલે ક્યાંક જવું હોય ને ના જઈ આવવાય। તો રવિવાર આવે કામ ગોતી ન રાખી હે મારા પપ્પાની। હા જો ગુવાર ઉતારવાનો છે। અત્યારમાં ગુવાર ઉતારવા નથી, તેમાં તો ડુંગળી નીંદવાની છે, પછી આ ગુવાર ઉતારવાનો છે। જો આ અડધો થોડોક બીજો વાવેલો છે, આ કટિયો। આની ટૂંકી સિંગ થાય એટલે ટૂંકી સિંગ એટલે આવડી તો સિંગ થાય છે, હાવ ટૂંકી નથી થતી। જો આ અડધેથી ને એટલું બિયારણ છે, આને વળ ન ખાઈ જાય। જો આ બાજુનો ઓલો છે અને આ બાજુનો આ અલગ છે, બે અલગ અલગ બિયારણ છે। તો આ સાંટવાની છે ગુવારમાં, ડુંગળી નીંદવાની છે, ગુવાર ઉતારવાનો છે। એટલું કામ ગોતીને રાખ્યું આજ રવિવાર છે ને। તો જો આવી રીતના ગુવાર જો ઊભો છે, આ 12 વારા ઉતારી લીધા। જો હજી આટલી થઈ ગુવારની, જોઈ લો। આ ઉતારી લીધો છે એટલે તેમાં શીંગું નથી, આમાંથી વારો ઉતારી લીધો છે। તોય જો હું તમને આ બાજુ બતાવું, શીંગું થઈ હોય તો જો 12 વાળા ઉતારી લીધા છે, જે આટલી હાઈટ થઈ ગુવાની। એ તો જ્યારનો જોઈએ કાંઈ બિયારણ બી પાકવાનું। જો આ બી પાકવાનો છોડો મૂક્યો છે, જોઈ લો। બહુ બધાના ફોન ને મેસેજ ને આવે છે બિયારણ ઉપર। બિયારણ પૂરું થઈ ગયું, હવે આ પાકે ત્યારે થાય। ભાવ તો ઉતરી ગયા એક દીમાં। અડધો એક વારો આખો ઉતરવાનો હતો, એમાંથી અડધો વારો આગલે દિવસ લઈને ગયા તો 100 રૂપિયા આવ્યા, બીજે દી સીધા 1200 રૂપિયા આવ્યા। સીધો કારમુક જ ભાવ બેસી ગયો। બધાને વાવણી વાળાને થાય ને, તો વાવણી વાળાને બધાને ઉતરવાનું ચાલુ થયું ને, કાં અમારે ઉતરવાનો હતો એટલે ઉતરી ગયો। જો આ ડુંગળીનું વાવેતર કરેલું છે। સો મારા બેન ને હું બે અત્યારમાં આવી ગયા નીંદવા, અને મારા પપ્પા અને મારા મમ્મીની બધા હમણાં આવશે। અને આટલી જો માંડવી આવેલી છે 5 વીઘાની। 5 વીઘાનો નકરો ગુવાર વાવેલો છે, 5 વીઘાની માંડવી આવેલી છે। અને આ બાજુ આવેલું છે ડુંગળી। આ એક પાળિયું નીંદાઈ ગયું છે, અને એક પાળિયું સામે ઓલી સાઈડ નીંદવાનું બાકી છે। એ અત્યારમાં નીંદવાનું છે, આજ રવિવાર છે ને। અને જો અમારે આગળ ઉનાળે કોઈ પાણી ન હોય, બધાને આ બધું પાણીનું તેવું સરખું છે, પણ જો અહીંયામાં ડાર છે ને, એટલે ડારમાંથી ઉલાળા કાઢી કૂવામાં ટાંકામાં ભેગું કરીને આ ગુવાર બધો ઉગાડ્યો। ટપક હતી, ટપકમાં ગુવાર વાવેલો હતો એટલે કેટલો ફાયદો થયો। વાવણી વાળાને જે પેલા બીજા વારા ઉતર્યા, કાં મારે 10-12 વારા ઉતરી ગયા। જે ભાવમાં આવવાનો હતો એટલે આવી ગયો। હવે તો બધાને થાય વાવણી વાળાને બધાને। ભાઈ એમ તો કાંઈ હું જેમ તેમ નથી, તમને બગડેલો હોય એના દેખાડો નહીં। જો અમુક ઠેકાણે આવા થાળા પડી ગયા છે ને, આ બગડી ગયો છે। જ્યાં ગુવારવાળાનો નક્કી કરી લીધું, 4-5 વર્ષથી મેં ગુવાર વાવી નક્કી કરી લીધું કે ગુવારવાળાનો ગુવાર હોય ને એટલે ગુવાર બગડી જાય। ગુવારવાળાનો ગુવાર પાછું વાવી, જે ઉનાળે વાવેતર કરેલું હોય એમાં પાછું સમાહે ગુવાર વાવી ને એટલે વળ ખાઈ જાય। 3-4 વર્ષથી નક્કી કરી લીધું। હવે ઉનાળાનું વાવેતર હોય ને એમાં ગુવાર નહીં વાવવાનું। જો આ એક વેલો છે, આલો સીવડું જડી ગયું અત્યારમાં સવારમાં। આલો તમારે કોઈને ખાવું હોય તો આવી જાઓ। હા સોનું કોકે તોડીને નાખી દીધું સીપડું આમાં। હાલો હવે અત્યારમાં ગુવાર વીણવાનું નથી, ડુંગળી નીંદવાની છે। ડુંગળી નીંદીને પછી ગુવાર ઉતારવાનો છે, દવા બુવા છાંટવાની છે, કામે લાગી જાય। અત્યારમાં ફોન લઈ લીધો છે, હમણાં મારા પપ્પા આવશે તો કહે ઉઠીને ફોન લઈ લો છો। જો મારી બેન નીંદવા મળી છે ડુંગળી, અને હું નીંદવા મળી જાઉં। હવે બાય બાય બધાને।